તો મિત્રો અત્યારે હાલ આપણા ખેતરમાં કપાસનું જે વાવેતર છે અને એને 30 દિવસ જેવું થઈ ગયું છે અને બધા ઘણા કહેતા હોય કે તમારો પાક કઈ રીતનો છે, કેવો છે. તો આજે આપણે સંપૂર્ણ તમને કપાસ વિશે જણાવવું કે કવડો કપાસ થયો છે અને કેવી રીતની શું કપાસની હાલત છે અત્યારે, એ બધું તમને આ વિડીયોમાં ઠેઠ સુધી બતાવીશ. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. તો નમસ્તે મિત્રો, હું છું મનસુખ સોલંકી અને આપણી યુટ્યુબ ચેનલ છે મનસુખ આર્ટ સોલંકી વ્લોગ. તો આ ચેનલમાં તમને ડેઈલી કપાસની અપડેટ મળતી રહી છે અને ખેતીવાડીના વિડીયો આવતા રહે છે. તો જો આ છે આપણો કપાસ, એ રીતે કઈ રીતે ખેતરમાં કપાસ અને કવડો થયો છે અને હવે હું એમાં આપણે ટ્રીટમેન્ટ કરીશું, એ બધી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે. તો આ આપણે તમને ખબર જ છે, મારે આ આપણે કપાસ કર્યો એ ગામ છે આ ગારિયાધાર અને ભાવનગર જિલ્લો. તો તમારે કપાસ છે અને કેવો અત્યારે વરસાદની જે હાલત છે, આ અત્યારે વાદળા થાય છે પણ વરસાદ વરસતો નથી. એનું કારણે અત્યારે ઘણા ખેડૂત મિત્રો પરેશાન છે અને એકવાર વરસાદ આવી જશે એટલે કપા ને બધું વાતાવરણ સુધરી જશે. તો આપણે ચાલો જઈએ હવે ખેતરમાં, તમને હું કપાસ બતાવું કેવા છોડવા છે, કઈ રીતનું બધું ચાલી રહ્યું છે કામ, અને કામમાં તો અત્યારે નીંદવાનું હાલે છે એ તમને બતાવું અને કપાસ બતાવું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ખેતરમાં. નમસ્કાર મિત્રો, તો અત્યારે જો આ તમે પાછળ જોઈ શકો છો વાદળા બંધાઈ રહ્યા છે અને ક્યાંક ક્યાંક તો વરસાદ આવતો હોય છે, અંદાજ એવો આજ હરુડે છે અને આમ જેસર બાજુ તે વાદળા છે અને વીજળી પણ થાય છે. તો ખાસ કરી અને કોમેન્ટ કરો તમારું કયું ગામ છે અને કયા ગામમાંથી વરસાદ પડ્યો હોય વાવણી લાયક, તો કોમેન્ટ કરો અને વિડીયો અંત સુધી જોજો. કપાસ તમને આજ હું બતાવું કઈ રીતની હાલતમાં છે અને 30 દિવસ આજુબાજુ થઈ ગયો છે અને આજે છે તારીખ 28 અને રવિવાર, કાલ છે પૂનમ. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે હું તમને કપાસ બતાવું અને આ બેકગ્રાઉન્ડમાં તમે પાછળ વાદળ તો જોઈ રહ્યા છો કે અમુક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. તો ચાલો જઈએ ખેતરમાં આપણે. તો જુઓ મિત્રો, અત્યારે જુઓ આ બધો કપાસ ફર્સ્ટ ક્લાસ ઊભો છે અને જુઓ તમે આ કપાસ છે આપણે અહીં ઘડીક બેસી જઈએ અને કેમેરામેન ઓરો આવી ગયો. જુઓ અત્યારે કપાસના છોડવા મસ્તીના છે અને લગભગ અંદાજે 1 ઇંચના થઈ ગયા છે. એ શું કહેવાય, 1 વેચના. તો આવી રીતનો બધો કપાસ ઊભો છે આપણો અને આ આડિયામાં બે નાનો કપાસ છે પણ તોય સરસ મસ્તીનો છે અને ભેજવાળું પણ છે. આપણે દરરોજ પાતા હોય અમુક અડધી કલાક જવા દઈએ અને કપાસ તો આપણો અત્યારે રેડી છે. વરસાદ આવી જાય એટલે આપણે આને ઉરિયા ખાતર સીધું નાખી દેવું. સીધું ઉરિયા ખાતર આવશે એટલે આ કપાસની રોનક તમે જોઈજો. અત્યારે 1 ઇંચનો છે ને ડાયરેક્ટ 2 ઇંચનો વરસાદ આવે એટલે. અને આ બિયારણ તો ઓણ જ અમે વાવ્યું છે, નકર તો અમારા ખેડૂત બોલો એટીએમ વાવતા. અમે એટીએમ કપાસ અમે કરતા અને આ ફેલે કાંક ફાઈ જે છે તો એ તમને પહેલાં મેં બતાવ્યું હતું, આપણે જે સોંપ્યો તો એ આપણે આગળ વિડીયો આવેલો છે એ. તો ખાસ કરીને વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. તો ચાલો હું તમને હવે અમુક છોડવા અને કપાસ બતાવી દઉં અને પછી વિડીયો આપણે પૂરો કરીશું. તો ચાલો હવે બતાવું તમને હું. મિત્રો આ રીતનો કપાસ આપણો અત્યારે 30 દિવસ આજુબાજુનો થઈ ગયો છે અને કપાસ જોયો તમે અત્યારે ફર્સ્ટ ક્લાસ છે. અને તમારે કઈ રીતનો કપાસ છે
એ જરાક કોમેન્ટ કરજો. અને આ વિડીયો ખાસ કરીને તમે કયા ગામથી જુઓ છો એ પણ કોમેન્ટ કરો. અને આપણે ખેતીવાડીના વિડીયો ડેઈલી અપલોડ કરું છું. અને અપલોડ કરવાનો ટાઈમ છે સાંજના 7 વાગે. 7 વાગે એટલે આપણો વિડીયો આવી જાય. તો ખેતરમાં એટલે આ શું થઈ ગયું, બહુ પાણીનો તમને બતાવું. જો બહુ પાણી અહીંયા પાણી ભરાતું, એટલે બહુ પાણીથી જુઓ છોડવા પીળા પડી જાય મિત્રો. જુઓ આ વાત એનું કારણ છે કે અહીંયા પાઇપ તૂટી ગઈ છે ને કૂતરાએ તોડી નાખી છે, એટલામાં તો પીળા પડી ગયા છોડવા. તો આ પાણી બંધ કરવું જોઈએ. જોયું ને તમે, બહુ પાણી કપાસને નુકસાન કરે છે, એટલે માપસર સારું. અને એ બધાને ખબર જ હોય, ખેડૂત મિત્રો હોય એને. અને આ રીતનું આપણો આજનો જે વિડીયો હતો એ તમને ગમે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. અને એક ખાસ કોમેન્ટ કરી નાખો. અને અંત સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે ભાઈએ જોયો છે અંત સુધી એ ખાસ કરીને કોમેન્ટ કરી નાખો ને એક લાઈક કરી નાખો. તો સારું, હાલો મળીશું આપણે બીજા બ્લોગમાં કાલે. તો જય માતાજી બધા મિત્રોને, અને મળીશું બીજા બ્લોગમાં. જય માતાજી.